તરફથી એમનો મહોત્સવ ખર્ચો એમને કર્યો અને આજે એમનો પ્રોગ્રામ છે પોતે ત્યાં હાજર નથી રહ્યા અને અહીંયા હાજરી આપી છે. તમારા પોતાના ઘરનો પ્રોગ્રામ પોતાનો હોવા છતાં પણ આપણે બધાને સાથે રહેવા માટે કરીને કે ત્યાં આખો સંભાળવા વાળો છે તો પણ અહીંયા આપણા ત્યાં હાજરી આપી છે. ખૂબ ખૂબ અનુભવ અને જે આજે હવે જે નામ નથી એ વચ્ચે દાન કરે છે અને 65 થી અધિક પુણ્યાત્માઓએ જેમની પાસેથી ભણીને સંયમ સ્વીકારેલો છે અને કેટલાય સમયથી તો બેસણા ચાલે છે અને પોતે આદર્શ વ્યક્તિત્વ આદર્શ પુરુષમાં જેમનું નામ છે એવા ભૈલાલભાઈ સાહેબને આપણે તાળીઓથી બતાવીએ. એમનું ચોમાસું છે અને અત્યારે મોટા જોગમાં છે અને બહુ સરસ સારી રીતે સંયમ જીવન પાડી રહ્યા છે. મારા ભાગમાં કાંઈ પણ ના થાળી તો અમારી પાસે હતી. હા, થાળી અમારે વગાડી નથી એટલે વગાડી નથી. આ ચમચીનો અવાજ ધીમે આવે, થાળીનો અવાજ મોટો આવે. વેદના વ્યથા અને અવસ્થા ખૂબ સુંદર ભાવો હોય તો અહીં સુધી પહોંચી શક્યા હોય. સમય ખૂબ ઓછો છે. આવીને પહેલા દીકરા માસાનું અથવા દીકરી માસાનું સત્કાર કરે સંયમી નામ ગુરુ નાના આટલો શોર્ટ પરિચય જો આપો તો બધાનું સચવાઈ જશે. બોલું બધાને સાંભળતા મને મનની અંદર એક વિચાર આવ્યો છે. આ રક્તપક્ષી માતા અને પિતા માંથી કોઈની પણ દીક્ષા થાય ને તો આ બધા રક્તપક્ષી માતા પિતાને પોતાના દીક્ષાના મહોત્સવની અંદર બોલાવી અને બહુમાન કરવાનું આવું સાથે નક્કી કરજો. ખરેખર જો તમને આનંદ સાચો આવ્યો હોય ને તો તમારા જીવનમાં ક્યારે પણ દીક્ષા આવે, કારણ કે આપણા ઘરની અંદર દીક્ષા આવે ને તો 2 થી 3 દિવસનો પ્રોગ્રામ હોય છે. તો 1 દિવસનો પ્રોગ્રામ આપણે 5 વર્ષમાં આવા સમાચાર મળવા જોઈએ કે કાંકરેજી સમાજના દીક્ષા છે અને કાંકરેજી સમાજના બધા માતા પિતાનું બહુમાન છે. આના માટે છે ને 11:05 એટલે કે 11 વાગે એક નવી વસ્તુ તમને આપવાની છે. તમે સુઈ જશો તો તમે નહીં માનો અને જાગતા રહેશો અને આ પ્રોગ્રામમાં હાજર રહેશો તો આજે રાત્રે આપણો પાછો 8 વાગે અહીંયા આગળ રત્નભૂષણ માતા પિતાનું બહુમાન, દાતાઓનું બહુમાન અને આપણા કાર્યકર્તાઓનું બહુમાન ટોટલ 140 જણનું બહુમાન અને આપણી પાસે મિનિટ કેટલી 140 જણનું બહુમાન અને મિનિટ આવી જશે કેટલી 240 અને 240 થી મન કરતા કેટલા થાય ગણી લો. આ પ્રમાણે આપણો રાત્રે 8 વાગે કાર્યક્રમ શરૂ થશે. આજે પણ આપણે અડધો કલાક લેટ આવ્યા તો એના કારણે આ વસ્તુ રહી ગઈ છે. જે કાંઈ ભૂલ થાય છે એ અમારી પોતાની ભૂલ છે. અમે લેટ આવીએ છીએ માત્ર તમે પણ બોલી નથી શકતા એટલે અમે તમારી પાસે માફી માંગીએ છીએ. હવે આજે રાત્રે તમે ટાઈમસર આવજો અને આપણો પ્રોગ્રામ આના કરતાં પણ 27 થાય એવી શુભેચ્છા સાથે અત્યારનો પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવે છે. રાત્રે 12 વાગ્યા પછી ટાઈમ હશે તો જે બાકી રહેલા છે એમને બોલવામાં આવશે.